મજા નથી આવતી ભાઈ. આખી કઈ તીખી વસ્તુ આવતી હોય શું આવે? ચલો તો આમાં મજા ના આવી. અને આપણું ખોખું આવી ગયું છે એમેઝોન માંથી. તો ખોલી હવે આમાં શું નીકળે. તો મિત્રો ફાઇનલી આપણે કરવાના છે આજે ઝોલો ચિપ્સ ચેલેન્જ, જે વર્લ્ડની તીખામાં તીખી મરચીમાંથી બનાવવામાં આવે છે. હું ને મારો મિત્ર પરેશ અમે જે ચેલેન્જ કરવાના છે. અને ભાઈ આ ભૂતનો ચહેરો જોઈને જ આપણે કિંમત ખાવા માંડે છે. તો ભાઈ આ ખાવામાં કેવી હોય હવે. તો અમારે બેને ચેલેન્જ કરવાનો છે. અને તમારું સ્વાગત છે ગુજરાતી એક્સપેરિમેન્ટમાં. તો ભાઈ હાલો હવે આપણે આને ખોલી ખોખાને. તો ભાઈ આ વિડીયો પહેલાં તમને કહી દઉં, તમારે કોઈને આ ઘરે ટ્રાય કરવાની જરૂર નથી. અને ટ્રાય કરો તો અમારી કંઈ જવાબદારી નથી, બરાબર? ખાલી મિત્ર 250 રૂપિયા ખાલી એટલી જ આવે છે. 5 જ ગ્રામ જોઈ શકો હવા, ખાલી 5 જ ગ્રામ આવે. કેટલી મોંઘી આ ચિપ્સ છે. અને ઓ ભાઈ આમાં શું લખ્યું છે? આમાં એમ લખ્યું છે કે તમે આ ખાવો પછી કે કંઈ બોલી નહીં શકો કે લાસ્ટ ચિપ્સ વાહે આ. અને મોઢામાં ધુવાડા નીકળવા માંડશે અને આખું લાલ થઈ જવાની છે. ઓ ભાઈ આ તો બહુ, આ જોઈને જ આપણે ખતરનાક લાગે છે. અને છેલ્લે લખ્યું છે RIP ચીપ. ઓ ભાઈ આપણે મરવું નથી. ઓ ભાઈ આપણે આ નથી ખાવાના હતી. બસ હવા નીકળ ગઈ. ચેલેન્જ માર્યો હે અને હવે ભાઈ ચેલેન્જ કર્યો છે એટલે ખાવી જ જોઈએ આપણે ચીપ. તો હાલો હવે આપણે સ્ટાર્ટ કરી, બરાબર? તો ભાઈ ફાઇનલી મિત્રો જો આ રહી આ ચિપ્સ. અને ઓ ભાઈ આમાં ચટણી તો જો આ આંખોમાં જાય તો રેડી કરી દઈએ. વાત તો સહી હે. એટલા માટે આંખોમાં ના જાય પવનની, એટલે આપણે થોડીક સેટી રાખો. અને ખાખરાનું પાન લાગે છે આ જોઈને તો આ શું તીખી હોય આપણે એવું જ લાગે છે. પણ હવે ચેલેન્જ આપણે સ્ટાર્ટ કરી પછી જોયું જાય કેવી તીખી છે, બરાબર? આગે આગે દેખાય. અને મિત્રો જો આપણે ઝોલો ચિપ્સ ખાઈ લઈ પછી આપણે આ મેંગો સોડા લીધી છે તીખી ના લાગે એટલે. કેરી લઈ આવ્યા છે અને પાણીની 2 બોટલો લઈ આવ્યા છે ઠંડી, તીખી ના લાગે એટલે. આપણે પછી આમાં તાત્કાલિક ક્યાં ગોતવા જાવ એટલે આપણે સુવિધા સાથે જ રાખી છે. તીખી લાગે એટલે ડાયરેક્ટ છે ને પાણી કે સોડા જે મન ફાવે પી લેવાનું, કેરી ખાઈ લેવાની. કેમ કે ભાઈ આ બહુ ખતરનાક ચિપ્સ આવે છે. અને હજી એકવાર કહી દઉં હું કે આ તમે કોઈ ઘરે ટ્રાય કરવાની જરૂર નથી. અને ઘરે તમે ટ્રાય કરો તો જવાબદાર અમે કંઈ નથી, બરાબર? તો આપણે હવે કરી દઈએ ચેલેન્જ સ્ટાર્ટ. અને મિત્રો હકીકત કહો આ ચિપ્સ તમે ઘરે ટ્રાય ના કરતા, એ ફાઇનલ છે, બરાબર? અમે તો પહેલેથી જ ગાંડા ગયેલા હોય એટલે આવું બધું જોખમી વસ્તુ કરતા હોય હે. પણ અમને દેખી તમારે કંઈ કરવાની નથી. અચ્છા ઠીક હે. નકર ફાટ તમારે. તો મિત્રો આપણી ચિપ્સ અહીંયા બેયને થઈ ગઈ છે તૈયાર ને હવે આપણે કરવાના છે ચેલેન્જ. અને હવે ચેલેન્જ સ્ટાર્ટ થઈ છે. ઓહો ભાઈ આની સ્મેલ પણ લઈને તો ભાઈ આપણી જીભ બરવા માંડે એવું છે. બહુ તીખી લાગે છે ભાઈ. આ હજી ખાધી નથી ને તોય આ તીખી હોઠને બરવા માંડે. પાસે લઈ જાઉં તો એવી તીખી આવે છે.
અને હવે મિત્રો આપણે કરી દઈએ સ્ટાર્ટ. હા ઓહો મિત્રો બહુ તીખી મોટું ભરવા માંડ્યું હે હો. ઉદયસિંહ કોણ જાજી ખાઈ શકો. ઓહો મિત્રો ઘરનું બધું ભરવા માંડ્યું હે. આમાં ભાઈ બધું લખ્યું હોય ને હાસું જ છે. બહુ ગરું ભરવા માંડ્યું હે. આપણે હજી એક કટકો ખાઈ. ઓહો મિત્રો બહુ તીખી છે હો. આંખોમાં જ પાણી નીકળવા માંડ્યા હે. હા તો ખરા આ મિત્ર ખાધી નથી હજી. ઓહ મિત્ર આપણાથી અવાજ થઈ अभी मजा आएगा ना भिड़ो. ઓહો મિત્રો આ ચેલેન્જ ના કરે મિત્રો. બહુ તીખું લાગી ગયું છે. આની રાઈફો લાલ થવાનું જો મિત્રો મારી આંખું મિત્રો જો આંખું પાણી નીકળવા માંડ્યા હા. કેમેરામાં ઝૂમ કરીને બતાડો એટલે ખબર પડે. લાલ થઈ ગઈ હે. મિત્રો આ ચેલેન્જ કોઈથી કરાય નહીં. આપણે પેલા હાથ ધોઈ નાખી પાણી પીવે. ખરેખર બહુ તીખી ચિપ્સ આવે હે. બહુ તીખી હે મિત્રો. મોટું અંદર હાવ બોલો અગ્નિ થવા માંડી. અગ્નિ આ જો હું કોઈથી રેડ્યો નથી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. ખાલી આ એટલો કટકો ખાધો ને આંખમાં પાણી આવી ગયા. ઓહ હા मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. આપણે બીજો મેંગો માલ લઈ ભાઈ. બહુ ભાઈ હું વાટા બોલવા માંડ્યા. પ્લીઝ ડુ નોટ ટ્રાય એટ હોમ. બહુ તીખી હે મિત્રો ખરેખર હો. તમે કોઈ ખાતા નહીં. આંખું પાણી આવી ગયા દેખાય તમને. આંખું લાલ થઈ ગઈ છે. ઉદય ઓહો મિત્રો ગરું બોલવા માંડ્યું. મિત્રો બહુ તીખી હો ખરેખર. ગરું બરે છે હજી. એ મેંગો થોડા પીધી ને તોય કઈ ફેર નથી પડ્યો. પાણી કોકરા કરી તોય કઈ ફેર નથી પડતો. હવે ભાઈ આ ખાવા હે નહીં. બહુ તીખી એટલે હે. આવું કોઈથી તીખું ખાધું જ નથી. જીતી ગયો ભાઈ. ભાઈ આ ચેલેન્જ કરાય નહીં કોઈ દી. આ થઈ ગયો પણ આ ચેલેન્જ કરાય નહીં કોઈ દી.
હજી ગળું બરે હે, જીભ ને ગળું ને બધું બરે હે, પેટમાં બરવા માંડ્યું વરસાદ. કુવાટા બોલી ગયા ભાઈ, કુવાટા. હા એલા એ રાઉન્ડમાં બધે જાય રાઉન્ડ. મિત્રો આવો ચેલેન્જ તમે કોઈથી ના કરતા, બહુ બરે મિત્રો ખરેખર. ખાલી એક એવડો નાનકડો ટુકડો જ આપણાથી ખૂટ્યો હે, એમાં ભાઈ આપણે રાયું ફટવી દીધી છે. હવે આપણે હે ને કેરીને સીઝ કરીને ખાઈ લઈ, કે આ તો આપણાથી ખવાય નહીં. કાલ ખાવું પડે. હવે એમ જ નથી મોટું ખાતું તો મિત્રો હવે આ કેરી આપણે ખાઈ કેમ કે આ એક જ તો ખાધો ને એમાં ભાઈ આંખમાં આહુડા આવી ગયા. બહુ તીખી હે, હાઈની કઈ ઘેરે ખવાવાનું નથી. આ મીઠાઈ વસ્તુ હોય ને એ જ ખવા હે. બહુ બને ગરું ભાઈ હે ને અહીંથી જો આ એટલું બને અને અહીંયા પેટમાં બરવા માંડ્યું હે, અગ્નિ ઉપડી જાય મિત્રો. બધું બને મિત્રો. આ ખાવાની પછી ટ્રાય ન કરતા. ભાઈ આ આપણું આખું મોઢું હે ને, આખું મોઢું ડાયરેક્ટ રંગ બદલી જાય. અંદરની સાઈડ તો બને જ પણ બહારની સાઈડ કરશે. ઘર ભેગું થાને ભાઈ. તો 2 નંબર જવા હવે એ રીતે કેમ કે આટાણે જ આપણે એટલું એને મોટું પતાવી દીધું આ ટીપથી. ઓહો ભાઈ ખરેખર બહુ તીખી આવે છે. આ બધા મિત્રો જઈને તો એવું લાગતું હતું કે આ તીખી નહીં હોય, રોગા ફંદા કરતા હે. તો મિત્રો ખરેખર બહુ તીખી આવે છે. અમે હજી પાણી કોકલા કરીને પીવી ભાઈ બોલો. મેંગો સોડા પીધી તો કઈ ખબર જ ના પડી મિત્રો, બહુ તીખી છે. અને હવે આ ચીજથી વધી ને કે હવે અમારે આ કેમેરામેનને જરાક કટકો ખવડાવશું અને પછી ગામમાં આપણા બેસ કે ભાઈબંધો હે એને એક એક આ પ્રસાદી તો દેવું એટલે ખબર પડે એને. સમજ રહ્યો ના? બહુ એટલે તો અતિ બીજી ખાહે ને મરી જાય. આમાં ખોખામાં લખ્યું છે લાસ્ટ ટીપ ચેલેન્જ. હવે ભાઈ આનું નામ લેવામાં આપણે એમ થાય છે કે હવે આ કઈથી કરાય નહીં આવું. કાલમાં તમને અને આમાં ચોખ્ખું જ લખ્યું છે નાના છોકરાઓને ખવાની મનાઈ જ છે. Do you dare? ખરેખર ભાઈ બહુ તીખી લાગી છે. કાનમાં તમને બોલે ને તો મોટામાંથી ને કાનમાં મિત્રો ધુવાડા નીકળવા માંડ્યા હતા. આવી ચીજ ચેલેન્જ કોઈથી કરતા નહીં, નકર ભૂકા બોલી જાય. અમારા તો બોલી જ ગયા હે. તો મિત્રો હવે આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો છે અને વિજેતા હે પરેશ આપણો મિત્ર. અને આપણે ભાઈ 3 મેંગો હતી ને એમાં 2 મેંગો મૂકી ગયો પહેલા, કેમ કે ભાઈ આ મોટું આખું બનવા માંડ્યું હતું. તો આવા જ ચેલેન્જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ગુજરાતી એક્સપેરિમેન્ટને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરી દેજો નેક્સ્ટ ચેલેન્જ વિડીયો કેના ઉપર બનાવી, બધાય કમેન્ટ કરી દેજો. તો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. અને ફરી એકવાર નવો વિડીયો લઈને આવું ધમાકેદાર, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.